નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। કચ્છના ગાંધીધામમાં લૂંટના ઇરાદે મર્ડર કરનાર 3 આરોપીઓને પકડી પાડતી કચ્છ પોલીસ। તારીખ 21/8/2025 રોજ રાત્રિના ગાંધીધામ ભચાઉ હાઈવે રોડ ઉપર આવેલી જૂની આરસી હોટેલ પાસે સર્વિસ રોડ ઉપર પડાણા તાલુકો ગાંધીધામ કચ્છ ખાતે એક મોટરસાયકલ ઉપર આવેલ 3 અજાણ્યા ઈસમોએ આકામીના ફરિયાદી શ્રી તથા મરણ જનાર સર્વિસ રોડ ઉપર પગે ચાલી જતા હતા। તે દરમિયાન તેમના પાસે મોટરસાયકલ ઊભું રાખી તેમાંથી એક વ્યક્તિ નીચે ઉતરી ફરિયાદી તથા મરણ જનાર પાસે આવી ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન તથા તેની સાથેના તેના માસીના દીકરાના ખિસ્સામાંથી રૂપિયા હોય તેની લૂંટ કરવા બળજબરીપૂર્વક કાઢવાની કોશિશ કરતા ફરિયાદી તથા મરણ જનાર બંને જણાએ નહીં કાઢવા દેતા તે વ્યક્તિએ પોતાના હાથમાં રહેલ છરી વડે ફરિયાદીના માસીના દીકરા સુનિલ નટની છાતીમાં ડાબી બાજુ પાછળના ભાગે ગંભીર પ્રકારની જીવલેણ ઈજા પહોંચાડી મોત નિપજાવી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ભુજ કચ્છના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરી નાસી ગયેલ હતા। જે બનાવના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જ્યાં પોલીસ સ્ટેશનની આગેવાનીમાં સદર લૂંટના ઇરાદે થયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ મારફતે બનાવવાળી જગ્યાએ આજુબાજુ ભચાઉ, અંજાર, ગાંધીધામ, કંડલા વગેરે તથા ચારેય દિશાના સીસીટીવી ફૂટેજો તથા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સેફ ઈસ્ટ કચ્છ અંતર્ગત ગાંધીધામ, અંજાર, આદિપુર ખાતે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા મળી બનાવવાળી જગ્યાએથી કુલ આશરે 110 કિલોમીટર જેટલા લાંબા રૂટના અલગ અલગ આશરે 215 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી સીસીટીવી ફૂટેજના આધારે 850 GB જેટલો બેકઅપ ડેટા મેળવી તેનું એનાલિસિસ ચાલુ હતું। તે દરમિયાન મળેલી માહિતી એકઠી કરીને આરોપી સિકંદર ઉર્ફે સિકલો, રમઝાન ચાવડા તથા ઓસમાન સાંઘાડીને ઝડપી પાડવામાં આવ્યા છે। આ કામગીરી પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એને ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયા, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ દ્વારા કરવામાં આવી છે।